નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું આપની સાથે દીપા શર્મા। બુલેટિનની શરૂઆત કરીએ। મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। અમદાવાદના વાસણા બેરેજથી છોડાયેલા સાબરમતી નદીના પાણી આણંદના તારાપુર તાલુકાના ઘણા ગામો માટે મુસીબતરૂપ બની ગયા છે। તાલુકાના છેવાડાના રીંઝા ગામ તો પાણી થઈ ગયું છે। આ ગામની 1000 વીઘા જમીનમાં સાબરમતી નદીના પાણી ફરી વળ્યા। ન્યૂઝ 18ની ટીમ રીંઝા ગામ પહોંચી અને જમીનની હકીકત જાણવાનો પ્રયાસ કર્યો। આમ તો આ રીંઝા ગામ સાબરમતી નદીના પાણીનો પ્રવેશ દ્વાર છે। અહીં જવા ન્યૂઝ 18ની ટીમને પણ બોટનો સહારો લેવો પડ્યો। બોટમાં સવાર થઈને રીંઝા ગામનું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કરાવું। આ વિસ્તારમાં ખેડૂતોના ખેતરો તરબોળ થઈ ચૂક્યા છે। પહેલી નજરે જ લાગે છે કે કોઈ મોટું તળાવ હોય, પરંતુ હકીકતમાં ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે। આ વિસ્તારમાં ગુલાબના ખેતરો ઉપરાંત ડાંગર, કપાસ, શાકભાજીના પાકોને ભારે નુકસાન થયું। આણંદ જિલ્લાનો તારાપુર તાલુકો, જ્યાં ઉપરવાસ ધેરોઈ ડેમ વાસણા બેરેકમાંથી સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું અને એ પાણી આ રીંઝામાં ફરી વળ્યું છે ખેતરોમાં। ચોક્કસમાં દ્રશ્યમાં બતાવવા માંગીશ કે આ ગુલાબના ખેતરો છે, આ બધા પાણીમાં ડૂબી ગયા છે। અહીંયા પરિસ્થિતિ એ છે કે ન્યૂઝ 18 ગુજરાતીએ આજે રૂબરૂ આજે ખેતરોમાં પહોંચ્યું છે। લગભગ ઢીચણસમાં પાણી છે। અહીંયા હાલત એ છે કે રીંઝાના લગભગ 800 થી 900 ખેડૂતોની 1000 વીઘા જમીન નદીની આ તરફ આવેલી છે। એમની ડાંગરને નુકસાન છે, બાજરીને નુકસાન છે, શાકભાજીને નુકસાન છે, એટલે બહુ પુષ્કળ નુકસાન થાય છે। રીંઝામાં ઓછામાં ઓછી 1000 થી 1500 વીઘા જમીન અમારી આ બાજુ આવેલી છે। ત્યાં આગળ પૂરેપૂરું નુકસાન થાય છે। ડાંગર હોય છે, ગુલાબ હોય છે, બાજરી હોય, શાકભાજી હોય, દરેક વસ્તુનું નુકસાન થાય છે। દર વર્ષે આ પોઝિશન અમારી આવે છે। આના માટે સરકારને કંઈક વિચારવું જોઈએ, કંઈક અમને વ્યવસ્થા કરી આલે એટલું સારું રહે એમ। શું વ્યવસ્થાની અપેક્ષા? વ્યવસ્થાની અમારે એક આ પુલ ડીપ પુલ કઈ વ્યવસ્થા કરી આલે આવવા જવા માટે। અમારે અત્યારે ખેતી કરવા માટે ઓછામાં ઓછો 100 થી 200 રૂપિયા ખર્ચો કરીને આ બાજુ નાવડી લઈને આવવું પડે અમારે। બીજા નંબરમાં કે પછી એ દર વર્ષે વસ્તુ અમારું બધું ખેતીનું નષ્ટ થઈ જાય છે। દરેક વસ્તુઓ, કોઈ ડાંગર બાંગેર આ તે કોઈ વસ્તુ રહેતું નથી। તો અહીંયા ખેડૂતોનું કહેવું છે કે દર વર્ષે આ જ સમસ્યા સર્જાય છે। સાબરમતીમાંથી જે પાણી છૂટે રીંઝાના ખેડૂતોને પાયમાલ કરી દે છે। તેમની અપેક્ષા છે કે આનો કોઈ કાયમી ઉકેલ સરકાર લાવે। જનક જાગીરદાર, ન્યૂઝ 18 ગુજરાતી, રીંઝા, તારાપુર। આ વિસ્તારના ખેડૂતોએ ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાતચીત કરીને પોતાની સમસ્યા જણાવી। દર વર્ષની સમસ્યાનો રહીશોએ કાયમી ઉકેલ લાવવા માંગ કરી। ખેડૂતોની માંગ છે કે કોઝવે કે બ્રિજથી આ સમસ્યાનો ઉકેલ આવી શકે છે। જો કે હાલ તારાપુર તાલુકાના નદી કાંઠાના ગામો જેવા કે દુંગારી, પચેગામ, નભોઈ, ખડા, ચાંગડામાં સાબરમતી નદીના પાણીથી કોઈ અસર દેખાતી નથી, પરંતુ રીંઝા ગામમાં તારાજી સર્જાઈ છે। ન્યૂઝ 18 ગુજરાતી અત્યારે આણંદ જિલ્લાના તારાપુર તાલુકાના છેવાડા ગામમાં પહોંચી છે, જ્યાં સાબરમતીના નીર, અહીંયા જે નભોઈ ને રીંઝા જે ખૂબ મહત્વના ગામો છે કે જ્યાં સાબરમતીના નીર સૌથી પહેલું પાણી ફરી વળે છે અને ખેડૂતોને ખૂબ નુકસાન થતું છે। હું ચોક્કસ આ દ્રશ્યમાં બતાવવા માંગીશ કે આ સાબરમતી નદીના નીર કે અહીંયા જે રીંઝા અને સામેની સાઈડ એ લગભગ બધે પાણી છે, જળબંબાકાર। ચોક્કસ હું કેમેરામેનને કહીશ કે ધીરે ધીરે આખા તમામ વિઝ્યુઅલ બતાવે। અને આના કારણે અહીંયા સ્થાનિક ખેડૂતોનું કહેવું છે કે લગભગ સામા કાંઠે જે રીંઝાની જ જમીન છે, 1000 વીઘાથી વધારે બી જમીન છે અને ત્યાં સર્વત્ર જળબંબાકારની સ્થિતિ છે। ચોક્કસ કહી શકાય કે અહીંના સ્થાનિક લોકો એવી અપેક્ષા રાખી રહ્યા છે કે એમના બાપ દાદાના સમયથી છેલ્લા 100 વર્ષથી આ સમસ્યા છે, એનું કાયમી કોઈ સરકારશ્રી એનું નિરાકરણ લાવે તેઓ અપેક્ષા રાખી રહ્યા છે। જનક જાગીરદાર, ન્યૂઝ 18 ગુજરાતી, રીંઝા, તારાપુર। ખેડામાં સાબરમતીના પાણીએ તારાજી સર્જી। રસિકપુરા અને પથાપુરામાં પાણી ફરી વળ્યા। પાણી ઓસરવાનું શરૂ થતા રાહતનો શ્વાસ લેવાયો। મહિલા, બાળકો અને વૃદ્ધોને સલામત સ્થળે ખસેડાયા। પ્રાંત અધિકારી, મામલતદાર ગામમાં પહોંચ્યા। રસિકપુરા ગામે તથા રડુના તાબે જે પથાપુરા ગામ છે, ત્યાં આગળ પાણીનું વોટર લોગિંગની સમસ્યા આપણને જાણવા મળી હતી। અત્યારે અહીંયા તંત્રના સરપંચશ્રીના સહયોગથી જે પાણીનું વોટર લોગિંગની સમસ્યા હતી એ ગઈકાલે રાત્રે આપણે હલ કરી દીધી છે અને અત્યારે સ્થિતિ પૂર્વવત થઈ રહી હોય એવું જણાય છે। 120 લોકોનું સ્થળાંતર કરીને એમને સુરક્ષિત સ્થાને ખસેડવામાં આવ્યા હતા, જેમાં મહિલા, ખાસ કરીને સગર્ભા મહિલાઓ, બુઝુર્ગો, એ લોકોને આપણે પ્રાથમિકતા આપવામાં આવી હતી।
ખેડામાં સાબરમતીના પાણીએ તારાજી સર્જી ન્યૂઝ 18 ગુજરાતી ખેડાના રસિકપુરા ગામે પહોંચ્યું. રસિકપુરા ગામમાં સ્થળ ત્યાં જળની પરિસ્થિતિ જોવા મળી. ગામમાં જવા માટે ટ્રેક્ટરનો સહારો લેવો પડ્યો. ગામમાં હજુ પણ પાણી નથી ઓસર્યા. શાકભાજી, ડાંગર અને કપાસના પાકને વ્યાપક નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. મારી આ 45 વર્ષની ઉંમરમાં પહેલી વખત આવું પાણી જોયું છે. જ્યારે અમે અત્યાર સુધી જેટલું બી પાણી આવે છે તો 1 લાખ 1.5 લાખ ક્યુસેક નદીની બહાર નીકળતું જ નથી સાહેબ. હવે આ લોકો કે 1 લાખ ક્યુસેક છોડ્યું, આ તે પબ્લિક અમારા ગામની હેરાન થઈ ગળાડૂબ પાણીમાં છે. હજુ અમારું ગામ સાહેબ આખું તંત્ર હાજર છે, પણ તંત્ર હાજર રહીને હવે શું કરી લેવાના છે? જે થવાનું તે નુકસાની થઈ ગઈ. અમારા ગામની કોઈ ખેતી ના રહી. અમારા ગામમાં ઢોર ઢાંખરના ત્યાં ખાવા માટે કશું છે નહીં. બરાબર, વળતર પણ અમને મળી ના શકે એટલું નુકસાન છે. વીઘા દીઠ અંદાજે ગણો ને તો 22,000-23,000 રૂપિયા ખર્ચો થાય. બરોબર, અને અમને રાહત આપે તો એ 13,500 હેક્ટર આપે એ પોસાય જ નહીં. શું માંગણી તમારી? અમારી માંગણી એવી છે, હેક્ટરે કમસે કમ 40,000 થી 50,000 હેક્ટરે મળે તો પોસાય. જોતમાં 4 થી 5 ફૂટ પાણી ઘરમાં ઘરની અંદર 4 થી 5 ફૂટ પાણી ઘૂસી ગયા હતા નગરીમાં, અને અમુક ઉંચાણવાળા ભાગમાં પણ 2 થી 3 ફૂટ લગભગ 100% ઘરમાં પાણી હતું. 1 લાખ ક્યુસેક કહ્યું હતું, પણ એથી ઝાઝું પાણી આવેલું છે. તે અમારા ગામમાં જે શ્યામમાં જે પાક છે એ તમામ નુકસાન થયું છે, તમામ સાફ થઈ ગયેલો છે. અને અત્યારે એક માથોડું જેવું પાણી શ્યામમાં પણ છે ખેતરમાં, દરેક ખેતરમાં. એ બધું ટોટલી પાક, શાકભાજી બધું ટોટલી નુકસાન છે. અત્યારે ગામની પરિસ્થિતિ એટલી ભયંકર છે કે એની ના પૂછો વાત સાહેબ. કે જે 1 લાખ ક્યુસેક પાણી છોડવાની વાત હતી, પણ એની જગ્યાએ મારું માનવા પ્રમાણે એનાથી વધારે પાણી 3 થી 4 લાખ ક્યુસેક પાણી છોડી દીધું છે. અને અત્યારે રસિકપુરા ગામમાં એક પણ ઘર એવું બાકી નથી કે જે ઘરમાં પાણી ના હોય. એટલે અચાનક પાણી આવ્યું અને અમે બે આ ભાઈને એક્સિડન્ટ થયેલો છે મારા ઘેરથી, અને મને જીચણે નહીં, એટલે કશું લેવા રહ્યા નહીં. ઘરમાં બેઠું પાણી ભરાઈ ગયું. ઘઉં છે, ગોદરા છે, કપડાં, તિજોરી બધું છે. ફ્રીજે આડું પડી ગયું. મારે કેટલું નુકસાન થયું છે? નુકસાન તો ખાસું થયું છે કે અનાજ 5 કિલો પેલા 5 મણ ઘઉં બધા પડી ગયા. ચોખા 2 મણ હતા. એ અચાનક પાણી આવી ગયું. અચાનક ભરાઈ ગયું. આ બધું કઈ કરવા રહ્યા નહીં. અમે 2 માણસ ઘરમાં છીએ, એમાં મારે ટીચર નથી ને અમને એક્સિડન્ટ થયેલો છે. એટલે કોઈ છોકરાને કોને આપણે મદદ કરવા બોલાવી. એકદમ સાબરમતી નદીના પાણી એવી તો તારાજી સર્જી કે હજુ પણ 24 કલાક પૂરા થયા, પરંતુ પાણી લોકોના ઘરોમાંથી ઉતરાતી દ્રશ્યો બતાવીશ. જે પ્રકારે તમે જોઈ શકો છો તે પ્રકારે અત્યારે અહીંયા આગળ હું પહોંચ્યો છું. ન્યૂઝ 18 ગુજરાતી ટીમ પહોંચી છે રસિકપુરા ગામે, જ્યાં આગળ તમે જોઈ શકો છો કે જે પ્રકારે જે લોકોના ઘર છે તે સંપૂર્ણ ઘર છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. મહત્વની વાત કરવામાં આવે તો અત્યારે આ લોકો છે તેમનું અહીંયાથી સ્થળાંતર કરવામાં આવ્યું છે, પરંતુ સ્થિતિ તમે જોઈ શકો તે પ્રકારે અત્યારે ટ્રેક્ટર પર જવાની મારે પોતાને ફરજ પડી છે. પોતાના ગાયોના વાડા હોય કે પછી ગાય ભેંસનું જે ઘાસ હોય તે બધું અહીંયા બહાર છોડીને તેઓ અહીંયાથી સ્વરક્ષા માટે બહાર નીકળી ગયા છે. મહત્વની વાત કરવામાં આવે તો અત્યારે અહીંયા આગળ કહી શકાય કે એક કેર સમાજનું પાણી છે, અને હાલત એની દર્દનીય બની છે કે લોકો અહીંયા આગળ અત્યારે હેરાન પરેશાન થઈ ચૂક્યા છે. બીજી બાજુ મહત્વની વાત કરવામાં આવે તો તમે જોઈ શકો તે પ્રકારે અત્યારે જે પાણી ભરાયેલા છે તે પાણી હજુ પણ ઓસરવાનું નામ લેતા નથી. અને અહીંયા આગળ તમે જે પ્રકારે હાલત જોઈ ટ્રેક્ટરનું બોનેટ પણ અડધું આગળ ડૂબી જવા પામ્યું છે. મહત્વની વાત કરવામાં આવે તો વહીવટીતંત્ર દ્વારા ગઈકાલે આગળ 9 જિલ્લા લોકોનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું હતું, પરંતુ સ્થિતિની દયનીય બની છે કે તે લોકોની આગળ હાલત અત્યારે ગંભીર જોવા મળી રહી છે. મહત્વની બીજી વાત કરવામાં આવે તો જે પ્રકારે એના લોકોની એક જ માંગ છે કે સરકાર દ્વારા યોગ્ય સર્વે કરી તેઓને સહાય ચૂકવવામાં આવે. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, રસિકપુરા, ખેડા. ન્યૂઝ 18 પર અસરગ્રસ્તોએ પોતાની વ્યથા ઠાલવી. 45 વર્ષમાં પ્રથમ વખત આવું પાણી જોયું તેવી વાત કરી. ગામ આખું ગળાડૂબ પાણીમાં છે. તંત્ર હાજર છે, પણ શું કરી લેવાનો? ગામની ખેતી તબાહ થઈ ગઈ. પશુઓ માટે ઘાસચારો પણ નથી રહ્યો. વળતર પણ ન મળી શકે એટલું નુકસાન છે. વીઘા દીઠ 20,000 થી 25,000 ખર્ચો થાય છે. હેક્ટરે 13,500 ખર્ચ અપાય તો પોસાય જ નહીં. હેક્ટર દીઠ 40,000 થી 50,000 મળે તો પોસાય તેવી વાત ખેડૂતોએ કરી. ન્યૂઝ 18 ગુજરાતી રસિકપુરા ગામે જ્યારે પહોંચ્યું, ગામના ઘરોમાં પાણી જ પાણી જોવા મળ્યા. અનાજ અને ઘરવખરીને ભારે નુકસાન થયું. ઘરમાં ઘૂંટણસમાં પાણી ભરાયા. ખેડા જિલ્લામાંથી પસાર થતી સાબરમતી નદીની અંદર
ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે પાણીની આવકથી પાણી એટલું વિપરીત બન્યું કે ભારે નુકસાન પહોંચ્યું. લોકોના ઘરોમાં હજુ પણ આ પાણી ઓસરાથી. સીધા દ્રશ્યો બતાવીશ. જે પ્રકારે તમે જોઈ શકો છો, રસિકપુરા ગામે ન્યૂઝ 18 ગુજરાતી ટીમ પહોંચી છે અને જે પ્રકારે પરિસ્થિતિ આગળ જોવા મળી છે તે પ્રકારે તમે જોઈ શકો છો કે જે ઘરનું અનાજ હતું તે પણ ક્યાંક ને ક્યાંક પલળી ગયું. ઘરમાં કહી શકાય કે 2 થી 2.5 ફૂટ જેટલું પાણી હતું. અહીં આગળ હવા એવી પણ પરિસ્થિતિ નહોતી. અત્યારે પાણી ઓસરે ત્યારે ઘર માલિક જ્યારે ઘરમાં આવે ત્યારે તેમનું ઘરનું અનાજ છે તે પત્તા નીચે આગળ જોવા મળ્યું છે. બીજી બાજુના દ્રશ્યો બતાવીશ કે ઘરની અંદર જે ફ્રીજ છે, જે સહિતનો જે સામાન છે, ઇલેક્ટ્રિક સામાન, તે પણ ક્યાંક ને ક્યાંક ભારે નુકસાન થયું તેમ લાગી રહ્યું છે. બીજી બાજુ તમે જે પ્રકાર સ્થિતિ જોઈ શકો છો, અહીં આગળ સ્થિતિ એટલી વિપરીત બની હતી કે એના જે ઘરવાસીઓ છે તેમને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. તેમના ઘરની અંદરનો જે ઘરવખરીનો સામાન હોય કે પછી અન્ય પોતાનો જે રહેણાંક માટે જરૂર સામાન હોય તે જેમ તેમ કરીને તેઓ વ્યવસ્થા કરવા માટે મજબૂર હતા, પરંતુ પાણીનું પ્રેશર એટલું જલ્દી આવ્યું કે તેઓ કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કરી નહોતા શક્યા અને જેના કારણે ભારે નુકસાન વેઠવાનો તેમને વારો આવ્યો છે. મહત્વની બીજી બાજુના દ્રશ્યો બતાવીશ. ઘરના જે વડીલ છે તેમની સાથે વાત કરીશું. જે રીતે શું નામ બા તમારું ને કેવા પ્રકારની પરિસ્થિતિ? દુરિયાબેન, મારા બાજરી, ચોખા, ઘઉં બધું પલળી ગયું. ગોદડા બોદડા બધું, કશું બાકી નહીં રહ્યું. ઘરમાં કશું કોરું જ નહીં. કપડા બપડા બધું પલળી ગયું. વાચિંતાનું આવ્યું એટલે હા, વાચિંતાનું આવ્યું. હાલો, અમે બધું પહેલા તો શું કરતા હતા ખબર પડે ને એટલે ચડાવતા પણ આટલું બધું થોડું ચડવું. આ પહેલી વખત આટલું પાણી આવ્યું. તો અત્યારમાં આટલું પાણી નતું, એટલું પાણી આ વખતે હતું. ઘરમાં ક્યારે મારું પાણી હતું. આ તો બધું ઉતરી ગયું. જો આ રહ્યું, જો આ કાપો, આ કાપો રહ્યો ને એટલે પાણી હતું. નુકસાન તો આ બાજરી, ચોખા, તો ચોખા અંદર પલળી ગયા બધા. બાજરી અંદર મન દોડમાં જેવી છે ને પીપળા, આ ઊંધું પડી ગયું એટલે બધું ધોવાઈ ગયું. આવું થયું બધું. દ્રશ્યો બતાવીશ. જે પ્રકાર તમે જોઈ શકો છો કે આ બંને વૃદ્ધ વ્યક્તિઓ છે. વૃદ્ધ વ્યક્તિઓ ઘરમાં એકલા હતા અને અચાનક પાણી જેના કારણે નુકસાન. જે પ્રકાર તમે દ્રશ્યોમાં જો આ ચોખા છે તે તેઓના અત્યારે આગળ પોતાનું જે ખાવાનું અનાજ છે તે પણ આગળ ક્યાંક ને ક્યાંક બગડી ગયું છે. મહત્વની વાત કરવામાં આવે તો અહીંના જે લોકો છે તે એક જ માંગ કરી રહ્યા છે કે સરકાર દ્વારા ત્વરિત રીતે સર્વે કરવામાં આવે. સર્વે કરી આ જે નુકસાન થયું છે તેની કેશ તેમને ચૂકવવામાં આવે. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, રસિકપુરા, ખેડા. આ તરફ સાબરમતીના પાણીએ દસક્રોઈ તાલુકામાં પણ વિનાશ વેર્યો. નદી કાંઠાના ખેતરોમાં બેટમાં ફેરવાયા છે. ખેડૂતોનો તૈયાર થયેલો પાક પાણીમાં તણાયો. મોટા છાપરા ગામે ખેતરો બેટમાં ફેરવાયા. ખેડૂતો ટ્રેક્ટરના સહારે ખેતરમાં જવા મજબૂર છે. ખેડૂતોના હાથમાં આવેલો કોડિયો છીનવાઈ ગયો. અંદાજે 100 વીઘા જમીનમાં પાણી ફરી વળ્યા છે. દસક્રોઈના મોટા છાપરા ગામે ન્યૂઝ 18ની ટીમ પહોંચી. ન્યૂઝ 18 ગુજરાતી પર ખેડૂતોએ પોતાની આપવીતી જણાવી. તેમણે કહ્યું કે મારા 3 વીઘા એરંડામાં પાણી ફરી વળ્યું. કપાસમાં પણ નદીના પાણી ફરી વળ્યા. એક ખેડૂતને 80 થી 90 હજારનું નુકસાન થયું છે. 60 થી 70 ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. ડાંગર, કપાસ, એરંડાને ભારે નુકસાન પહોંચ્યું છે. સાબરમતી નદીમાંથી 6 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું અને તેના કારણે અનેક ગામડાના વિસ્તારો જે છે તે પ્રભાવિત થયા છે. ખાસ કરીને ખેતીનો વિસ્તાર જે છે તે આ પાણી ભરાવાના કારણે પ્રભાવિત થયો છે. એટલે કે પાક સદંતર ફેલ ગયો છે. આ પ્રકારની સ્થિતિ જે છે તે ખેડૂતોના ખેતરની અંદર જોવા મળી રહી છે કે હજુ પાણીનો પ્રવાહ ચાલુ હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ખેડૂતોને પણ ખેતરમાં જવું હોય તો ક્યાંક ટ્રેક્ટરના મારફતે જવું પડે તે પ્રકારની સ્થિતિ છે. આમ દૂર દૂર સુધી જ્યાં નજર નાખો ત્યાં ખેતરની અંદર પાણી ભરાયેલું છે અને પાક જાળે મળીને ખાક થઈ ચૂક્યો હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અને આ પ્રકારની સ્થિતિનું નિર્માણ જે છે તે દસકોઈ તાલુકાના મોટા છાપરાના જે ગામડા છે ત્યાં આ પ્રકારની સ્થિતિ જે છે તે થઈ છે. આ તમામ ખેડૂતો જે છે તમે જોઈ રહ્યા છો કે તમામનો પાક જે છે તે પ્રભાવિત થયો છે. લાખો રૂપિયાનું નુકસાન જે છે ત્યાં ખેડૂતોને ગયું છે. ખેડૂતો આપણી સાથે તેમની સાથે વાત કરીશું. તમે તમારા શેનું વાવેતર કર્યું હતું અને કેટલા વીઘાની અંદર પાણી ફરી ગયું તમારે? મારે 3 વીઘા એરંડા હતા. એરંડા ઉપર પાણી ફરી વળ્યું. કપાસ હતો જોડે, એ ફરી વળી પાણી કપાસની રીતે જતું રહ્યું. કેટલા રૂપિયાનું નુકસાન હશે ગામ આખામાં? અંદાજિત 80 થી 90 હજારનું નુકસાન હશે એક ખેડૂતને. તો કેટલા ખેડૂતોને નુકસાન થયું છે? લગભગ 60 થી 70 ખેડૂતોને નુકસાન થયું હશે. કયા કયા પાકો જે છે તે આવી રીતે પાણીમાં ડૂબી ગયા છે અને એના કારણે ખેડૂતોને પોતાનો પાક તૈયાર હતો અને માથે પડ્યો? પાક તૈયાર હતો અને માથે પડ્યો અને પાણી આવવાના કારણે પાણી ભરાઈ ગયું. ડાંગર, કપાસ, એરંડા બધાય પાકોને નુકસાન થયું છે. તમારે શેનું નુકસાન થયું છે? મારે ડાંગર હતી 5 વીઘા, એમાં પાણી ફરી વળ્યું. બાજરી જાર હતી
જારમાં પાણી ફરી વળ્યું 2 વીઘામાં, એટલે બધું નુકસાન જ છે એમ. સાબરમતીમાં પાણી બધું ઘણું આવ્યું. પાણી આવ્યું ત્યારે કેટલો ડર લાગતો હતો, કારણ કે પાણી ખેતરમાં અમે જોયું, ટ્રેક્ટરમાં ફર્યા, પાણીમાં તો નીકળાય એવું જ નહોતું. પાણી સાહેબ વધારે હતું, એટલે પાણીમાં તો ડર જ હોય ને. પાણીનો તો ડર લાગે. બહાર નીકળવાનો કોઈ આરો જ નહોતો. બહાર નીકળવું હોય તો અમારે ટ્રેક્ટર મારફતે જવું પડે, ખેતરમાં જવું હોય તો ટ્રેક્ટર મારફતે, કારણ કે ચાલીને તો જઈ શકાય નહીં, સાથી સામું પાણી થાય એટલે પાકને નુકસાન છે, પાક બધો ડૂબી ગયો. હવે કાકા પાણી ઓછું થયું છે, ઘણું બધું પાણી ઓછું થઈ ગયું, ઘણું બધું અત્યારે પાણી ઓછું થઈ ગયું છે, પણ પાક જે ગયો એ તો નુકસાન ઘણું બધું પડ્યું જ છે. એટલે હવે ફરીવાર વાવેતર કરવું પડશે કાકા. ફરીથી વાવેતર કરવું જ પડે ને. હવે વાવેતર કઈ રીતે કરે? આ જ્યારે બરફ થાય, ખેડાય ત્યારે જ બરફ થાય, ત્યારે થાય. હવે અમારે ફરી જઈએ એટલું ને એટલું ખર્ચ કરવું પડે, ત્યારે આ થાય. તમારા કાકા શું કહેશો તમે? જુવાર 1.5 વીઘો જતી રહી હપુજી, અમે ના શેડવું જ તાણો, વરાપ થવાના શેડાય નહીં, બધું ફેલ ગયું. કેટલા રૂપિયાનું નુકસાન થયું છે આમ જોવા જઈએ તો? લગભગ તો 70,000 થયું મારે 1.5 વીઘાનું. જી બિલકુલ. તો આ તમામ ખેડૂતો જે છે તે કોઈને 50,000થી પણ ઓછું નુકસાન નથી, એટલે કે 50,000થી પણ વધારે નુકસાન ખેડૂતોને થયું છે. અને આ પ્રકારે ખેતરો જાણે પાણીમાં ગરકાવ હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. તમે જોઈ રહ્યા છો કે ડાંગરનો પાક તૈયાર થવાની શરૂઆત હતી, પાણી પિયતનું પાણી પણ મળી ચૂક્યું હતું, પરંતુ જાણે ડાંગરનું ખેતર નહીં પરંતુ પાણીની અંદર જાણે ઘાસ ઉગ્યું હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે. આ સમગ્ર ગામની અંદર કપાસનો પાક જુઓ તો ત્યાં પણ આવી સ્થિતિ છે, તદુપરાંત જુવારની સ્થિતિ જે છે તે પણ આવી જ છે. એટલે કે સમગ્ર વિસ્તારની વાત કરીએ તો જે નદીના જે કાંઠાના વિસ્તારના જે ગામડાઓ જે છે ત્યાં ખેડૂતોનો પાક જે છે તે સદંતર ફેલ ગયો છે અને લોકોને હજારો રૂપિયાનું નુકસાન જે છે તે થયું હોવાની વાત સામે આવી રહી છે. પ્રકાશ દેસાઈ સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, મોટા છાપરા, દસકોઈ. અરવલ્લીથી સમાચાર. મેશ્વો ડેમમાં ઓવરફ્લોની સ્થિતિ. મેશ્વો નદીમાં ઘોડાપુર આવતા 15 ઘરના લોકોને મુશ્કેલી. શામળાજી પાસે વણઝરી વિસ્તારના લોકો મુશ્કેલીમાં મુકાયા. છેલ્લા 3 દિવસથી શાળામાં નથી જઈ શકતા બાળકો. લોકોને ઘરનો સામાન લાવવામાં પણ મુશ્કેલી પડી રહી છે. સામે કાંઠે ફસાયેલા લોકોએ મુશ્કેલીનો વિડીયો બનાવીને વાયરલ કર્યો છે. તો કઈ રીતે અરવલ્લીમાં આ સ્થિતિ સર્જાઈ છે? લોકો ફસાઈ ગયા છે, લોકો ઘરના સામાન લેવા માટે પણ બહાર નથી જઈ શકતા. નદીમાં જે ઘોડાપુર આવ્યું છે મેશ્વો ડેમમાં ઓવરફ્લો બાદ, તેના કારણે ગામ લોકોની સ્થિતિ ખૂબ જ કફોડી બની ચૂકી છે. બાળકો શાળાએ પણ નથી જઈ શકતા, અવર જવર નથી કરી શકતા, પોતાના ઘરની અંદર પુરાઈ રહેવા મજબૂર બન્યા છે. સામે કાંઠે જે લોકો ફસાયેલા હતા તેમણે વિડીયો બનાવીને વાયરલ કર્યો છે, જેથી તેમની વહારે કોઈ આવે. વણઝરી વિસ્તારના લોકો મુશ્કેલીમાં મુકાયા છે. બાળકો પણ પરેશાન જોવા મળી રહ્યા છે. ઘરનો સામાન લેવા માટે પણ મુશ્કેલી પડી રહી છે. ધોળકાના સરોડા ગામે સીમ વિસ્તારમાં ફસાયેલા 2 લોકોનું ધોળકા નગરપાલિકા ફાયર ટીમે રેસ્ક્યુ કરી હેમખેમ બહાર કાઢ્યા. 1.5 કલાકની ભારે જહેમત બાદ ધોળકા નગરપાલિકાની ટીમ દ્વારા 2 વ્યક્તિને બહાર કાઢવામાં આવ્યા. ધોળકા મામલતદાર, ટીડીઓ, ગ્રામ પંચાયત, ધોળકા રૂરલ પોલીસ સહિતની ટીમો રેસ્ક્યુ કરવા ખડેપગે રહી હતી. સરોડા ગામના સીમ વિસ્તારમાં પાણીમાં ફસાયેલા લોકોને બહાર કાઢતા ગામ લોકો અને તંત્રએ હાશકારો અનુભવ્યો. હાલમાં ધોળકા ફાયર બ્રિગેડને કોલ મળતા તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચતા પરિસ્થિતિને ધ્યાને રાખી તરત જ લોકલ માણસનો સંપર્ક કરીને ત્યાંથી લગભગ હેમખેમ જેટલા 4 માણસોને બહાર નીકાળેલ છે. ત્યાં પાણીનું વહેણ વધુ હતું, હેમખેમ બહાર નીકાળેલ છે. આણંદ જિલ્લાના તારાપુર પાસે સાબરમતી નદીમાં એક મજૂર ફસાઈ ગયો. બગોદરા હાઈવે નીચે વહેતી સાબરમતી નદીમાં એક મજૂર યુવક પાણીના પ્રવાહમાં ફસાયા હતા. ધરોઈ ડેમ અને વાસણા બેરેજમાંથી છોડાયેલા ભારે પાણીના કારણે નદીમાં પાણીનો પ્રવાહ તેજ બન્યો. ગલિયાણા ઓવરબ્રિજ નજીક મજૂરી કરતો દિનેશ વહેલી સવારે નદીમાં ફસાયો હતો. સ્થાનિક તંત્ર અને લોકોની મદદથી યુવાનને બચાવી સુરક્ષિત બહાર લાવવામાં આવ્યો. તો જ્યારે ધરોઈ અને વાસણા બેરેજથી પાણી છોડવામાં આવ્યું તે દરમિયાન એકાએક પાણીનું સ્તર વધી ગયું. આ યુવક કંઈ સમજે વિચારે તે પહેલા જ પાણીનું સ્તર વધતા તે ત્યાં જ ફસાઈ ગયો. જોકે સ્થાનિકો તેની મદદે આવ્યા, જેના કારણે તેનું સફળ રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું. વહેલી સવારનો સમય હતો જ્યારે આ યુવક ફસાઈ ગયો હતો.
પરંતુ તેનું સુરક્ષિત રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે. જૂનાગઢની મેઘલ નદીમાં ડૂબી જવાથી ટંકારાના યુવકનું મોત નીપજ્યું હોવાનો મામલો સામે આવ્યો. ચોરવાડ નજીક નાગાગુરુ મંદિર પાસેની ઘટના કે જેમાં નદીમાં નહાવા જતા યુવાન પાણીમાં ડૂબ્યો હતો. બિપિનભાઈ રસિકભાઈ મહેમદાવાદી નામના યુવકનું મોત નીપજ્યું. યુવકના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. જૂનાગઢ મહાનગરપાલિકાના ચોબારી વિસ્તારમાં આજે પણ પ્રાથમિક સુવિધાઓ નથી. કચ્ચા રસ્તા, પાણી ભરાવાની સમસ્યા જેવી સમસ્યાઓનો સામનો લોકો કરી રહ્યા છે. પાણીના ટાંકા બન્યા હોવા છતાં પાણીના કનેક્શન ન મળતા લોકોમાં ભારે રોષ. અનેક રજૂઆતો છતાં સમસ્યાનું નિરાકરણ નથી આવી રહ્યું. તેથી મહિલાઓએ મનપા કચેરીએ પહોંચીને આંદોલનની ચીમકી ઉચ્ચારી. ચોબારી પ્રાથમિક શાળા છે. અમારા નવી ચોબારીના છોકરા જૂની ચોબારીમાં જઈ નથી શકતા. અમારા છોકરાનો તો ભવિષ્ય બગડી ગયો. અમારો તો બગડ્યું હતું પણ અમારા છોકરાનું બગડી ગયું. અમે જ્યારથી પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાન બનેલા છે ત્યારથી અમારે પાણીની સુવિધા નથી. અમારું ચોબારી ગામ મહાનગરપાલિકામાં આવેલું છે છતાં પણ ગામડા વિસ્તાર જેવું અમારું ચોબારી ગામ છે. તો મહેરબાની કરીને કમિશનર સાહેબને મારી એટલી રિક્વેસ્ટ છે કે અમારી માંગ પૂરી કરે. ચોબારીની અંદર અમારે 3 વર્ષથી પાણીના ટાંકા ને બધું બની ગયું છે. 2 ટાંકા છે, નવી ચોબારી, જૂની ચોબારી. કોઈ નગરપાલિકાના કોઈ સાહેબ શ્રી કે કોઈ નીચલાજી કર્મચારી છે એ કોઈ ધ્યાન દેતા નથી. અમારા નાનાજી છોકરાજી છે, સ્કૂલની બહુ પ્રોબ્લેમ છે. પાણી બહુ ભરાય છે, પછી મયત થઈ જાય છે તો જનાજો છે અમારાથી નકલી નથી શકતો. પછી પાણી બરોબર એને રજૂઆત છે આપણે સાહેબને આપ્યું છે. સાહેબ એવું કીધું કે મેં ચાલુ કરાવી દીધું. સાહેબ અમારે પહેલી પ્રોબ્લેમ છે પાણીની સમસ્યા. પછી બીજી પ્રોબ્લેમ છે કોઈનું પણ મરણ થઈ જાય છે તો હોકળો એવો આવે છે પાણીનો, ને વરસાદમાં ડેડ બોડી કેવી રીતે કાઢવી એની પણ પ્રોબ્લેમ છે. અને છોકરા નાના છે સ્કૂલે ભણવા જાય છે તો ઈ કોઈ સ્કૂલે જઈ શકતા નથી. 4 મહિના ઈ છોકરાની એટલી મુશ્કેલી પડે છે કે એને પહોંચાડવા કેમ સામા ગામમાં એટલી અસુવિધા છે. છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના ગોજારિયાથી રેણધા બોર્ડર મધ્યપ્રદેશની હદ સુધીના 10 કિલોમીટરનો રસ્તો ખૂબ બિસ્માર હાલતમાં છે. વરસાદી માહોલમાં રસ્તા પર મોટા ખાડા પડવાના કારણે રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે આ રસ્તો મધ્યપ્રદેશ અને ગુજરાતને જોડે છે અને 2 રાજ્યના લોકો આ એક રસ્તાથી હેરાન પરેશાન થઈ રહ્યા છે. આ રસ્તો મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર રાજ્યને પણ જોડે છે. મધ્યપ્રદેશના લોકો કવાંટ ખાતે આ રસ્તા ઉપરથી આવે છે, જ્યારે ગુજરાત રાજ્યના છેવાડાના ગામો આ બિસ્માર રસ્તાથી પરેશાન છે. આ રસ્તો સ્ટેટ R&B વિભાગે 10 વર્ષ પહેલા બનાવ્યો હતો. રસ્તામાં ખાડા છે પરંતુ તેને પૂરવામાં નથી આવી રહ્યા. બિસ્માર રસ્તાના કારણે ઇમરજન્સી સેવા 108 પણ પસાર થવામાં મુશ્કેલી પડે છે. મેન રોડ કવાંટથી રેંડા રોડ મધ્યપ્રદેશને જોડતો રોડ છે. આ રોડ ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે. એટલે સરકારશ્રીને અમારા નાગરિકો દ્વારા અપીલ છે. આ રોડ કવાંટથી સકલાને જોડતો છે અને એમ તો મધ્યપ્રદેશને બી જોડતો છે રોડ. પેલી સાઈડ પર મધ્યપ્રદેશ આવે, અહીંયા એમપી મધ્યપ્રદેશ પેલી બાજુ મહારાષ્ટ્ર આવે છે. એને જોડતો 3 રાજ્યને જોડતો રોડ છે. એમાં આ રોડની હાલત તો ઘણી ખરાબ થઈ ગયેલી છે, એટલે રોડ બનવું જોઈએ. અમને ખૂબ તકલીફ પડી રહી છે કારણ કે ખાડા જ એટલા છે કે ગાડી ક્યાં ચલાવવું એ જ નથી સમજ પડતી. કારણ કે આમાં 108 અમારે દર્દીઓને લઈ જવું હોય કે ખૂબ ખરાબ હાલતમાં રસ્તો છે. હા, તો રસ્તો નહીં સારો, અમને આવવા જવામાં તકલીફ ભારે થાય છે. ગાડી પર આવવામાં તકલીફ થાય છે, સાધનમાં આવવામાં બી તકલીફ થાય છે. આ રસ્તો જલ્દી બની જાય તો સારું છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં ગણેશોત્સવની ધૂમ છે, ત્યારે કાલુપુરમાં પણ ગણેશોત્સવ ઉજવાયો. ટીમ્બાપોળ, પટેલપોળ, કાલુપુર ખાતે છેલ્લા 26 વર્ષથી લોકોના સહયોગથી ગણેશ ઉત્સવ ઉજવવામાં આવે છે. ઉત્સવ દરમિયાન માટીની મૂર્તિનું ઘર આંગણે જ વિસર્જન કરવામાં આવે છે. રાજ્યભરમાં ગણેશોત્સવની ધૂમ મચી છે. બપ્પાના સ્વાગત માટે સૌ કોઈ સવારથી જ ગોઠવાઈ ગયા હતા અને બપ્પા આવ્યા ત્યારે ગુજરાતીઓની ઓળખ સમા ગરબાને કોઈ કેવી રીતે ભૂલી શકે. અમદાવાદમાં જ્યારે બપ્પાનું સ્વાગત કરવામાં આવ્યું ત્યારે કઈ રીતે લોકો ગરબે રમ્યા તે પણ આપ જુઓ. ટીમ્બાપોળ, પટેલપોળ, કાલુપુર ખાતે છેલ્લા 26 વર્ષથી લોકોના સહયોગથી ગણેશ ઉત્સવ ઉજવવામાં આવે છે અને આ વખતે પણ એવું જ આયોજન.
સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો News 18 ગુજરાતી.